મનરેગા યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લામાં કોઈ જ કામો નહીં થયા હોવાનો ઉલ્લેખ કરી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ભાજપ અને આપના ધારાસભ્યો સામે નિશાન તાક્યું છે. મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ધારાસભ્યો દ્વારા તપાસની માંગ કરવામાં આવતા છેલ્લા 2 વર્ષથી મનરેગાના કામોની ટેન્ડર પ્રક્રિયા ખોરંભે ચડી છે અને તેને કારણે જિલ્લાના વિકાસ કાર્યો તો અટકે છે, પરંતુ ગરીબ શ્રમજીવીઓ રોજગારીથી પણ વંચિત બન્યા હોવાનો મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યો છે. મનરેગા આપણે બધા જાણીએ છીએ કે આખા ગુજરાતમાં વિવાદ છે, પણ હકીકતમાં દર વખતે હું બહુ સ્પષ્ટતા કરું છું કે મનરેગા યોજના એ લોકોને ખાસ કરીને ગામડાના ગરીબ માણસોને રોજગારી આપનારી બહુ સારામાં સારી યોજના છે. અને આખા દેશને ગુજરાતની અંદર જ્યાં મનરેગાના કામો સારી રીતના ચાલે છે, સરકારની ગાઈડલાઇન મુજબ ચાલે છે, ત્યાં ખૂબ સારા કામો થાય છે અને લોકોને રોજગારી પણ મળે છે અને રોજગારીની સાથે સાથે વિકાસના કામો પણ દેખાય છે. હવે હકીકતમાં નર્મદા જિલ્લાની સ્થિતિ અલગ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી મનરેગાના કામો જ નથી થયા. આ કેટલાક લોકો બધા તપાસ માંગે છે, મનરેગાનો આ તપાસ કરો તો તે તપાસ. છેલ્લા 2 વર્ષના તો કામો જ નથી થયા. જે તપાસ થાય છે પાછલા 3-4 વર્ષના કામોની તપાસ થાય છે, પણ એ તોય વાંધો નહીં, તપાસ થાય થવી જોઈએ. પરંતુ આ તપાસના કારણે જે રૂટિનની અંદર જે કામો થવા જોઈએ એમાં કોઈ બ્રેક નહીં લાગવી જોઈએ. તો ગયા વર્ષે પણ મનરેગાના કામો સરકારની ગાઈડલાઇન મુજબ ટેન્ડર પ્રોસિજર મુજબ જે તે એજન્સીના લાગ્યા, કામો થોડા ઘણા થયા નહીં થયા, પછી કોઈકનું કોઈ કારણસર એ કામો બ્રેક વાગી. ફરી પાછા આ વખતે હમણાં નવું ટેન્ડર પડ્યું ચાલુ વર્ષમાં, તો એમાં પણ કેટલાક અધિકારીઓએ કોઈને કોઈ બના હેઠળ કાં તો જવાબદારી લેવા નથી માગતા કે પછી કોઈકના દબાણ હેઠળ એ ટેન્ડર ખોલે છે, પણ જે તે એજન્સીના જે લાગ્યા એને ટેન્ડર આપતા નથી. એમ કેવું છે કે તમારે કામ જ નહોતા કરાવવાના તો પછી ટેન્ડર પ્રક્રિયા શા માટે કરી, અને ટેન્ડર પ્રક્રિયા કરી તો પછી ખોલ્યા શા માટે, અને ખોલ્યા પછી તમે વર્ક ઓર્ડર કેમ આપતા નથી? મળે ત્યાં લોકોના કોઈક લાગ્યા નથી એટલા માટે તમે કોઈકના દબાણ હેઠળ આવીને આ પ્રકારનું કૃત્ય કરો છો. અધિકારીઓને આજે નાંદોદના ટીડીઓ હોય કે તિલકવાડાના ટીડીઓને, બંને ટીડીઓને, ડેડિયાપાડાના અને શાકબારાના ટીડીઓ ખોલી દીધા છે, પરંતુ આખા જિલ્લાનો પ્રશ્ન છે. જ્યાં સુધી આખા જિલ્લા લેવલે બધા તાલુકાના ટેન્ડર નહીં ખોલાય ત્યાં સુધી એ વર્ક ઓર્ડર ના આપી શકે. આજે વર્ક ઓર્ડર આપવાના ટાઈમે મારી દર્શનાબેન સાથે કોઈ નારાજગી નથી કે પછી એને નીચા પાડવા માટે પણ પત્ર નથી લખ્યો. મેં જિલ્લાના હિતમાં, જિલ્લાના લોકોને રોજગારી મળે એને ધ્યાનમાં રાખીને સરકારને પત્ર લખ્યો કે ભાઈ આખી ટેન્ડર પ્રોસિજર પૂર્ણ થઈ છે અને વર્ક ઓર્ડર આપવાનો સમય આવ્યો, એ વખત તમે આખું ટેન્ડર પ્રોસિજર રદ કરાવો અને ફરી નવેસરથી ટેન્ડર પાડવાની વાત કરો છો. તો છેલ્લા 2 વર્ષ તો કામ થયા જ નથી આવી માથાકૂટના કારણે. હવે 3જા વર્ષમાં પણ આ ટેન્ડર પ્રક્રિયા આખી રદ થાય નવેસરથી, તો નવેસરથી ચાલુ કરતા 3-4 મહિના નીકળી જાય, 3-4 મહિના તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી જશે, તો પછી નર્મદા જિલ્લાના ગરીબોની સાથે બહુ ભારે અન્યાય. તો મેં સરકારને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે બીજી કોઈ પણ વાતમાં આવ્યા વગર લોકોના હિતમાં, ગરીબોના હિતમાં, હા સરકારની પોલિસી મુજબ ટેન્ડરની પ્રક્રિયા થઈ છે અને એજન્સીનું જેનું લાગ્યું છે તેનું લાગ્યું છે, અને અહીંયા પૂરતું નહીં. ના કોઈ આ પોલિસી કે ગુજરાત આખા ગુજરાતની છે, એક જિલ્લા પૂરતી નથી. આખા જિલ્લા પૂરતી હોય તો પણ કંઈક વિચારી શકાય, બધા બેસીને રસ્તો નીકળ્યા. આ તો રાજ્ય સરકારની આખી પોલિસી છે. છેલ્લા 2 વર્ષથી મનરેગાના કામો નહીં થતા હોવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ ખુદ પોતાના જ પક્ષના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર સવાલ ઉઠાવ્યા. અને બીજું કે જેને કોઈક વાંધો હોય તો એ જે તે સમયે આખી શરૂઆતની અંદર ટેન્ડર પ્રોસિજર ચાલે છે એ વખતે સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ ટેન્ડર બહુ નીચા નહીં ભરવા જોઈએ, આટલા ઊંચા ભરવા જોઈએ. પણ એ જે તે સમયે શરૂઆતમાં કરવું જોઈએ. પણ ટેન્ડર આખી પ્રોસિજર પૂરી થયા પછી તમે આખા ટેન્ડર રદ કરાવો એ જિલ્લા સાથે ભારે અન્યાય છે. જે ગરીબ લોકોની જે રોજગારી સાથે આપણે બહુ ભારે અન્યાય કરી રહ્યા છીએ. હું નીચા પાડવા માટે કે સરકારને કે નુકસાન થાય એના માટે નહીં, લોકોને રોજગારી મળે અને એની સાથે સાથે વિકાસના કામો થાય. મનરેગાના કામમાં લોકોને રોજગારી પણ મળે છે અને કેટલાક વિકાસના કામો પણ એમાં થાય છે. બહુ ઘણા બધા વિકાસના કામો થાય. તો એ જિલ્લાના હિતમાં અને જિલ્લાના જે મજૂર વર્ગ છે એ લોકોને રોજગારી મળે એ હિતમાં મેં આ
આ પત્ર લખ્યો છે કે જે છે તે સરકારની રાજ્ય સરકારની પોલિસી મુજબ ટેન્ડર પ્રક્રિયા થઈ છે ને જે તે એજન્સીને લાગ્યું છે તો એને કામ કરવા દેવું જોઈએ. મનસુખ વસાવાએ સવાલ ઉઠાવતા કહ્યું કે દિશાની બેઠક મળતી હોય છે, તેમાં તેઓ કેમ આ મુદ્દો ઉઠાવતા નથી? જો આ નર્મદા જિલ્લામાં મનરેગાને લઈને ટેન્ડર પ્રક્રિયા લઈને રદ થવાના જે પ્રશ્નો ઊભા થયા છે, આ બધા લોકોને પ્રશ્નો થાય સ્વાભાવિક છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ આવા પ્રશ્નો ઊભા કરવા જ જેવું માનું છું ત્યાં સુધી પ્રજાના હિતમાં. પરંતુ આ બધા જ પ્રશ્નો ચૈતરભાઈ વસાવા હોય કે ડૉક્ટર દર્શનાબેન ધારાસભ્ય હોય કે બીજા કોઈ પણ પદાધિકારી હોય, આ બધા જ લોકો જે દિશા મિટિંગ હોય છે જિલ્લામાં દર 3 મહિને મળતી હોય છે, તો એ વખતે કોઈકને જે વાંધો હોય તો દિશા મિટિંગમાં આ પ્રશ્ન રજૂઆત કરવા જોઈએ. દિશા મિટિંગમાં આવું તો કોઈ બોલ્યા જ નથી, રેકર્ડ પર છે. અને બીજું કે કામ જ્યારે ચાલતું હોય, ખરાબ કામ થતું હોય એ વખતે પણ કોઈ બોલતું નથી. આ તો દિશા મિટિંગમાં નહીં બોલવું, ધારાસભ્યોએ કામો થાય તે વખતે પણ કોઈ જોવું નથી. કામો પતી ગયા પછી 2 વર્ષ પછી આ બોલું કે આ કામ ખરાબ છે ને આ કામ ખરાબ છે. જે તે સમયે પ્રશ્ન હોય ધારાસભ્ય અથવા તો કોઈને પણ જે દિશા મિટિંગમાં જે પદાધિકારીઓ હોય કે જે હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ પણ હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ હોય, ધારાસભ્ય હોય અને બીજા દિશા મિટિંગના સભ્યો હોય, જેને કોઈ પ્રશ્ન હોય તો એ જે દિશા મિટિંગની અંદર એ કહી શકે. જિલ્લાના બધા જ પ્રકારના અધિકારી હોઈ શકે. રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પછી પર્યટન ઉદ્યોગનો જરૂરથી વિકાસ થયો છે, પરંતુ છેવાડાનો માનવી હજુ પણ વિકાસથી વંચિત છે. ત્યારે મનરેગા યોજના આવા લોકોનું જીવન ધોરણ સુધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ યોજના છે, પરંતુ પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ગરીબોની આ યોજના ભ્રષ્ટાચારીઓની કમાણીની યોજના બની ગઈ છે. આખા બોલા સાંસદ મનસુખ વસાવાના આજના નિવેદન અને જિલ્લા વિકાસ અધિકારીને તેઓ દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ શું મનરેગાનું ટેન્ડર ખુલશે કે પછી ત્રીજા વર્ષે પણ નર્મદા જિલ્લાના લોકો વિકાસ અને રોજગારી બંનેથી વંચિત રહેશે?